ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી ગામે માછલીના ભાગલા પાડવા જેવી સામાન્ય બાબતે સાવકા ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી છે. આ ઘટના બાદ નેત્રંગ પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મચામડી ગામના રહેવાસી જયેશભાઈ રાયસિંગભાઈ કોટવાડિયા, પ્રવીણ ઉર્ફે રવિન રમણભાઈ કોટવાડિયા અને મંજુબેન રમણભાઈ કોટવાડિયા ધોલી ડેમ ખાતે માછીમારી કરવા ગયા હતા. 5 મે 2026ના રોજ સાંજે માછીમારી પૂર્ણ કરીને તેઓ માછલીના ભાગ પાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. મચામડીથી આંજોલી જતા કાચા રસ્તા પર માછલીના ભાગલા મુદ્દે બંને સાવકા ભાઈઓ જયેશભાઈ અને પ્રવીણ ઉર્ફે રવિન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વકરતા જયેશભાઈએ પોતાના થેલામાંથી શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવીણ ઉર્ફે રવિન પર હુમલો કર્યો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રવીણનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આરોપી જયેશ ફરાર થઈ ગયો હતો. હત્યાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VH મણઝારાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને વિવિધ સ્થળોના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે ફરાર આરોપી જયેશભાઈ રાયસિંગભાઈ કોટવાડિયાને નર્મદા જિલ્લાના મુલકાપાડા ગામેથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી.